हरि ओम। सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणसमारम्भाम् आचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नाहं कर्ता हरिः कर्ता त्वत्पूजा कर्म चाखिलम् यद्यत् कर्म करोमि तत्तत् शंभो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। पवित्र शिवानंद भवन में આપણે સૌ બેઠા છીએ અને આપણો જે સત્સંગ છે એમાં સરસ મજાના ભક્તિ ગીતો પ્રસ્તુત થયા। ભક્તિનું મહાત્મ્ય પણ આપણે શ્રવણ કર્યું અને એ અંતર્ગત આપણે આગળ વધીએ પહેલા જે આપણો આ અઠવાડિયે સત્સંગ છે આપણી અમૃત મહોત્સવ નિમિત્તે એની આજે 69 આવૃત્તિ છે અને આજે આપણે બધા અહીં ઉપસ્થિત છીએ એમાં વિશેષ સહયોગ કરતા પણ એમ કહીશ કે વિશેષ ભાવના ભાઈ કિશોરભાઈની છે કે જો ભક્તિ પ્રિય છે અને એમના જીવન સંગાથીની કિશોરીબેન નામ પણ એવું રાખ્યું છે કે ભૂલી ના જવાય અને ભક્તિ પ્રિયા છે તો એમનું સહજીવન શરૂ થયું એની આજે 43 વાર્ષિક તિથિ છે 43 એનિવર્સરી છે કેટલામી 43rd ચાલો 43rd ને 43rd તો આપણે એમને હાર્દિક શુભેચ્છા પાઠવીએ। ઘણીવાર મને વિચાર આવે કે આ સહજીવન જે છે એના ઘણા બધા ઉપયોગ અને ઘણી બધી ઉપયોગીતા દર્શાવેલી છે। તો નાનપણથી મેં કેવી રીતે એની સમજણ પ્રાપ્ત કરી હતી કે દરેકે દરેક વ્યક્તિ એ પૂર્ણ નથી, એક યા બીજી રીતે આપણામાં અપૂર્ણતા રહેલી છે કારણ કે આપણે અજ્ઞાનથી ગ્રસ્ત છીએ અને આપણા જીવનમાં અપૂર્ણતા છે અને પૂર્ણ તત્વ એ આપણું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવાને માટેનો આપણો પ્રયાસ છે। એટલે પૂર્ણતા છે એને આપણે મેથેમેટિકલ સેન્સમાં ફ્રેક્શન 1 કહીએ 1 કહીએ પણ આપણે બધા કેવા છીએ અપૂર્ણાંક, ઇંગ્લિશમાં શું કહેવાય ફ્રેક્શન। તો એ ફ્રેક્શનમાંથી આપણે એને કમ્પ્લીટ ઇન્ટીજર કેવી રીતે કરવો તો એક રીત એ છે કે બે ફ્રેક્શનને આપણે ભેગા કરીએ તો શું થાય મોટો ફ્રેક્શન થાય। પૂર્ણાંક તો ના થાય, અને 1/3 હોય અને 1/4 હોય તો શું થાય 3/4 થાય એટલે મોટો ફ્રેક્શન થાય। તો મોટો ફ્રેક્શન થાય કરતા કરતા આપણે પૂર્ણતા તરફ ગતિ કરી શકીએ। મેં એક આવી સમજણ પ્રાપ્ત કરી છે કે આપણે બધામાં એક પ્રકારની એક લિમિટેશન છે પણ એ લિમિટેશનને ઓવરકમ કરવાને માટે પરસ્પર પૂરક થઈ અને મોટા પૂર્ણાંક તરફ અને એ તરીકે આપણે પૂર્ણાંક તરફ વધી શકીએ એ માટે જીવનની આ એક સરસ મજાની વ્યવસ્થા ભગવાને કરેલી છે। અને ઘણા બધા મોડર્ન સાયન્ટિસ્ટ બધા લોકો પણ કહેતા હોય કે લગ્ન અને પરિવાર એ મનુષ્ય સર્જેલી એક ઉત્તમ કૃતિઓ છે એવું કહેતા હોય છે। બાકી બધી ઈશ્વરની કૃતિ છે પણ આ બંને વસ્તુ મનુષ્ય સર્જિત છે અને ઉત્તમ છે। આ એક સામાજિક વાત થઈ। હવે આપણે થોડી ભગવાનની વાત આગળ કરીએ। ખાસ તો ભાઈ કિશોરીબેન ના દીર્ઘ નિરામય કલ્યાણકારક જીવનની પ્રાર્થના કરીએ અને સાથે સાથે જે સૌ ભાવિક ભક્તો ઉપસ્થિત છે એ બધા જીવનના અભ્યુદય અને કલ્યાણ માટે પરમ કૃપાળુ પરમાત્મા અને ગુરુદેવને પ્રાર્થના કરીએ। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આપણે છેલ્લા કેટલાક પ્રસંગોથી સ્વામી શિવાનંદજી મહારાજનું યોગસાર પુસ્તક છે એનું એક 7મું પ્રકરણ છે અને દાર્શનિક સંવાદ એટલે ફિલોસોફિકલ ડાયલોગ એનું આપણે સ્મરણ કરીએ છીએ કારણ કે ઉપદેશની સાથે સાથે કોઈ દ્રષ્ટાંત હોય તો એ સમજવું આપણને સરળ પડે છે અને રસપ્રદ પણ થાય છે બંને રીતે। તો આપણે પહેલા રામ અને વશિષ્ઠ સંવાદ યોગ વશિષ્ઠમાં છે એનું અવલોકન કર્યું। ત્યારબાદ કેનોપનિષદમાં જે દેવ અને યક્ષ સંવાદ છે એનું પણ આપણે અવલોકન કર્યું અને છેલ્લા સત્સંગમાં આપણે બૃહદારણ્યકોપનિષદ અંતર્ગત યાજ્ઞવલ્ક્ય અને મૈત્રીય સંવાદનું આપણે અધ્યયન કર્યું। આજે એક એવો સંવાદ છે કે જે અત્યંત લોકપ્રિય છે
બ્રહ્મ વિદ્યાને માટે બહુ જ મહત્વનો છે. અને સ્વામી શિવાનંદજી મહારાજે લખેલું છે, થોડું વિસ્તારથી પણ આપણે જોઈ શકીએ આજે. તો આ ચિત્ર છે, આ બધા આપ સૌ નથી સુપરિચિત છો. એ કયો સમાજ છે? નચિકેતા અને યમરાજા. તો યમરાજાને આપણે બરાબર ઓળખતા નથી, કે મોટા ભાગે તો આપણે પ્રાર્થના કરીએ યમ કી ત્રાસ મિટા કરે એવું બોલતા હોઈએ. એટલે દરેકને આપણે યમ રાજા હોય એ આપણને કષ્ટ આપનારા હોય એવું આપણે બધા માનતા હોઈએ. પરંતુ એ આપણા જીવનના જે પુણ્ય અને પાપ કર્મો હોય, ધર્મ અને અધર્મનું જે આપણે આચરણ કર્યું હોય એના પરિપાક રૂપે આપણને ફળ આપતા હોય. અને આપણને એવો એક દહેશત હોય, એવી એક એપ્રિહેન્શન હોય, અને એટલા માટે આપણે ડરતા હોઈએ. પણ એ ધર્મ રાજા છે અને એ પોતે બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. તો આ એક સરસ મજાની વાત છે. અને આ કયા ઉપનિષદમાં આવે છે? કૃષ્ણ યજુર્વેદમાં આવે છે. કઠોપનિષદ છે, પણ કઠોપનિષદ એ કૃષ્ણ યજુર્વેદમાં આવે છે. એટલે કૃષ્ણ યજુર્વેદનો બ્રાહ્મણ ભાગ છે, એની અંદર આખું એનું વિવરણ છે. અને એમાં 2 અધ્યાય છે, અને બંને અધ્યાયમાં 4 વલ્લી છે. વલ્લી એટલે ચેપ્ટર્સ, પ્રકરણ. એટલે બંને અધ્યાયમાં 4 વલ્લી છે, એટલે કેટલા પ્રકરણ થયા? 8 પ્રકરણ. તો 8 પ્રકરણની અંદર તો એટલો મોટો અભ્યાસ છે કે આપણે બધું તો નહીં, પણ કંઈક એમાં એક નાનું અવલોકન કરવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો જે આપણે શાંતિ મંત્ર કહીએ, સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વિધિન કરવા હોય તેજસ્વીના વિદ્યુતમાં દિશા હોય એમ શાંતિ શાંતિ શાંતિ, એનો શાંતિ મંત્ર છે. અને મંગલાચરણની અંદર એના આચાર્ય જે છે એ યમરાજા છે. અને એ આ પ્રાર્થના કરીએ છીએ મંગલાચરણમાં કે ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્ય નચિકેતસે ચ. એટલે કે ઓમ બ્રહ્મ વિદ્યાના આચાર્ય કોણ છે? સૂર્યના પુત્ર ભગવાન યમરાજા. ભગવાનની પણ વ્યાખ્યા છે, અને ભગવાન અંતર્ગત 6 જે શક્તિઓ હોય એ રીતે આપણે એમને ભગવાન કયા? યમરાજા છે. અને નચિકેતાને નમસ્કાર, એ એમના શિષ્ય છે. તો બહુ જ ઊંડું ચિંતન કરીને આપણે અભ્યાસ કરી શકીએ હોય કે આ સરસ મજાનો ગ્રંથ છે, સરસ મજાનો ઉપનિષદ છે. સંક્ષિપ્તમાં આપણે કંઈક આજે સમજવાનો પ્રયત્ન કરીએ. અને નચિકેતા એક ઉત્તમ શિષ્ય છે. જેમ આપણે કહેતા ઉત્તમ ગુરુ હોય એટલું જ મહત્વનું ઉત્તમ શિષ્ય હોવાનું છે. સ્વામી વિવેકાનંદજી મહારાજ એવું કહેતા હતા કે જો મને 10 નચિકેતા હોય મારી પાસે, અથવા 2 કે 3 એવા યુવાનો હોય કે જેમાં નચિકેતાની જેટલી સત્યનિષ્ઠા છે, એનું જેટલું કમિટમેન્ટ છે, એની જ્ઞાનની જેટલી વિપાસા છે, એટલું જો હોય તો ભારત વર્ષની નહીં પણ સમગ્ર વિશ્વની સુરત હું બદલી શકું. એટલું બધું સુંદર ઉદ્બોધન એમણે કર્યું હતું. તો એની વિશેષતા શું છે એના વિશે આપણે કંઈક વિચાર કરીએ. તો આ જે પ્રકરણ છે 8 વલ્લી છે. એમાં પહેલી વલ્લીમાં આખ્યાયિકા છે, જેનાથી આપણે બધા સુપરિચિત છે. અને બીજી વલ્લી જે છે એમાં શ્રેય અને પ્રિયનો વિવેક, અવિવેકની નિંદા, આત્મજ્ઞાનની દુર્લભતા અને વગેરે વગેરે છે. અને એમાં ખાસ તો પ્રણવ ઉપાસના અને આત્મતત્વ નિર્ણય વગેરેની વાત છે. તો બહુ મોટો વિષય છે, પણ કંઈક આપણે જે કંઈક સમજાવ્યું છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આ ક્યાંથી વાત શરૂ થાય છે? નચિકેતાના પિતા કોણ હતા? એમના પિતાનું નામ શું છે? હા, એમનું નામ છે, શું નામ કહું તમે? લખેલું છે. હા, એક મિનિટ. એમના પિતા જે છે વાજસ્રવસ. એમનું નામ શું છે? વાજસ્રવસ. નચિકેતા એમના પુત્ર છે. અને પોતે યજ્ઞ કરે છે. કયો યજ્ઞ કરે છે? વિશ્વજીત યજ્ઞ કરે છે. એટલે એ યજ્ઞની અંદર એમની પાસે જેટલી પણ સંપત્તિ છે એ બધી જ સંપત્તિ એ જે યજ્ઞના બ્રાહ્મણ હોય છે એમને વિતરણ કરે છે. અને એ યજ્ઞની જ્યારે પૂર્ણાહુતિ થાય છે ત્યારે એમાં એ વખતે ગાય એનું એક વિશેષ મહત્વ, ગાયનું દાન આપવાનું. એટલે ગાયનું દાન આપવાનું હોય છે. ત્યારે એ એમના પિતા જે હતા એ એમનું જે ગૌશાળા હોય એમાંથી બધી ગાયોને લાવે છે. અને બધી ગાય એવી હોય કે જે બહુ નબળી હોય, દુર્બળ હોય, એની અંદર કોઈ ઇન્દ્રિયની કોઈ શક્તિ ના હોય, કોઈ પ્રજનનની શક્તિ ના હોય, એવી ગાય બધી એ લાવે છે અને ધીમે ધીમે બધાને દાનમાં આપે છે.
નચિકેતા એ વખતે એવો વિચાર આવે છે કે મારા પિતા જાણે અજાણે કોઈ અયોગ્ય કાર્ય કરી રહ્યા છે અને આમ કરવાથી એમની દુર્ગતિ થાય તો એમને અમુક પ્રકારનું કષ્ટ વેઠવું પડે. તો પુત્ર એકચ્યુઅલી એને કહેવાતો હોય છે કે જે પિતાની મુક્તિને માટે એના જે કંઈ પાપ હોય એમાંથી એને મુક્ત કરી શકે, એની કઈ વ્યાખ્યા છે. તો એ પ્રમાણે નચિકેતા એમ થયું કે આ કંઈક અયોગ્ય થઈ રહ્યું છે, પણ એ પોતે નાનો બાળક છે એટલે શું કરે, એટલે બહુ ધ્યાનથી જુએ છે અને ઓબ્ઝર્વ કરે છે અને પછી એ ધીમે ધીમે એમ કરતા કહે છે કે હે પિતા, હે પિતા, હું પણ તમારી સંપત્તિ જ ગણાવું, હું પણ તમારો પુત્ર છું એમ, તો મને કોને આપશો એમ, મને પણ તમે દાનમાં આપી શકો છો, મને કોને દાનમાં આપશો એમ. એટલે પિતાને આવું ગમે તો નહીં, આવું કોઈ કહે એટલા માટે, કોઈ નાનો બાળક કહે એટલા માટે, એટલે ધ્યાન નથી આપતા. અને થોડી વાર પછી ફરી એનું હૃદય દુભાય છે એટલે ફરી પૂછે છે કે હે તા, તમે મને કોને દાનમાં આપશો, તો પણ ધ્યાન નથી આપતા. અને ત્રીજી વાર ફરી એ પ્રશ્ન કરે છે, એટલે 3 વાર આપણા કહે છે આપણે કૃષ્ણકાંત, 2 વાર કહે તો પણ મુશ્કેલ પડે, તો આ તો 3 થી 4 વાર એમણે પ્રશ્ન પૂછ્યો કે હવે શું થાય. એટલે એમણે કહ્યું કે આઈ ગેવ યુ ટુ ડેથ, હું તને યમરાજાને આમ કે દાનમાં આપું છું. એટલે બાળકને એમ થયું કે આ મારી તો શું ઉપયોગિતા યમરાજાને હશે કે મારા પિતા આજે મને યમરાજાને એમ કે દાનમાં આપે છે, એ ધર્મગુરુ છે, ધર્મના રાજા છે, આટલા મોટા દેવતા છે, તો મને એમ કે એમને દાનમાં આપીને શું પ્રાપ્ત થશે, હું ભલે આગળ પડતો વિદ્યાર્થી છું પણ એમને શું પ્રાપ્ત થશે. અને એ વચનને બહુ જ શ્રદ્ધાથી એ પોતે નિભાવે છે અને ભગવાન રામચંદ્ર જેવી રીતે પોતાના પિતાનું વચન પૂર્ણ રીતે નિભાવે છે એ રીતે એને પણ એમ થયું કે આ વચન મારે નિભાવવું જ જોઈએ મારા પિતાનું. અને આ ઉપનિષદમાં તો નહીં પણ અમે લખેલું છે કે બ્રાહ્મણમાં, આ કઈ બ્રાહ્મણમાં એવું કથન કરેલું છે કે જ્યારે આવી વાત થઈ ત્યારે એક મોટી આકાશવાણી થઈ અને નચિકેતાને એ વખતે નિર્દેશ કર્યો કે આકાશવાણીએ કે તું જા અને ત્યાં આગળ યમરાજાની પાસે જા અને ત્યાં આગળ બધો ઉપદેશ પણ આપે છે કે 3 દિવસ સુધી બ્રહ્મલોકમાં હશે, એ નહીં આવે તો 3 દિવસ ત્યાં આગળ પ્રતીક્ષા કરજે અને ત્યાં આગળ બસ પછી એમને સંવાદ કરે, 3 દિવસ કશું જ આહાર લઈ શકે એવું કે સૂચના એવું લખેલું છે એક બ્રાહ્મણની અંદર. તો આપણે એવું તો ના વિચારે કઈ રીતે ગયા, આ તો એક બહુ જ મોટી શ્રદ્ધા હતી એમની અને એમ પ્રમાણે એનો સંકલ્પ કર્યો અને બસ એક જ એમની ઈચ્છા હતી કે મારા પિતા જે છે એ એમની દુર્ગતિ ના થાય, એમનું કલ્યાણ થાય અને કેવી રીતે એમને આજે યોગ્ય છે એમાંથી મુક્ત કરો. અને એટલા માટે પોતે ત્યાં આગળ એમ રાજા દરબારમાં પહોંચી જાય છે અને એ તો મૃત્યુના દેવતા છે, ત્યાં આગળ જાય છે અને એમના ઘરની અંદર ધર્મપત્ની અને બીજા જે આચાર્ય બધા હોય છે એ જુએ છે કે આવી રીતે એક નાનો બાળક છે, બ્રાહ્મણનો બાળક છે, આવેલો છે, બ્રહ્મચારી છે અને આપણા દ્વાર પાસે ઉભો છે અને એને બધી જ વસ્તુ એવું લખ્યું નથી પણ કદાચ એવું હશે કે 3 દિવસ બધી વસ્તુ ઓફર કરી હશે, પણ બહુ દ્રઢ સંકલ્પ કે ના બસ દર્શન માટે એમને આવ્યો છું અને આવે ને ત્યાં સુધી કંઈ જ ગ્રહણ કરીશ નહીં. અને એટલા માટે 3 દિવસ સુધી એમણે અન્ન જળનો ત્યાગ કર્યો, કોઈ વસ્તુ ગ્રહણ કરી હતી. તો અમે એવું લખેલું છે ઉપનિષદની અંદર કે જ્યારે કોઈ બ્રાહ્મણ એટલે કે આપણા મારી ધર્મમાં જે શ્રદ્ધા છે એ આપણા ઘરમાં અતિથિ તરીકે આવે અને એ વખતે આપણે જો એનો આદર ન કરીએ અને યોગ્ય રીતે આપણે એનો સત્કાર ન કરીએ કે જો એની તૃષા કે એની જે હોય ભૂખ એને આપણે ન મિટાવીએ તો ઘણું મોટું આપણને પાપ લાગે છે. અને એમાં અલગ અલગ સમજાયું છે કે એક વખત એમ કે તમારી બધી સંપત્તિઓનો નાશ થાય, એક વખત તમારા બધા સત્કર્મોનો નાશ થાય, એ 3 પ્રકારની બધી વસ્તુ બતાવી છે. એટલે 3 પ્રકારના એમ કે બધા વિનાશ થાય એનું તમે જો અનાદર કર્યો હોય, એનો યોગ્ય સત્કાર ન કર્યો હોય તે પ્રમાણે. અને એટલા માટે એ લોકોને ચિંતા થાય છે અને પછી યમરાજા 3 દિવસ પછી પાછા આવે છે અને આટલા તેજસ્વી એક બાળકને જોઈ અને એમને થાય છે કે આ 3 દિવસથી આ બાળક અહીં આગળ ઉભો છે અને એમને પોતાને ખ્યાલ આવી ગયો કે અમારાથી આટલી બધી ભૂલ થઈ ગઈ અને શું કરવું પડે, ભૂલ થાય તો પ્રાયશ્ચિત કરવું પડે. આપણા શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કર્મનું વિધાન છે કે કોઈ પણ વસ્તુ નિષિદ્ધ કર્મ હોય એ જો આપણે નિષેધાત્મક કર્મ કર્યું હોય તો એનું નિવારણ કરવાને માટે આપણે વિધેયાત્મક કર્મ કરવું જોઈએ. અને એટલા માટે વિધેયાત્મક કરવાને માટે અથવા જે તે પોતાની ભૂલ થઈ છે એને સુધારવાને માટે એવી રીતે પ્રાયશ્ચિત રૂપે એમણે બાળકને કહ્યું, એને નમસ્કાર કરે છે પહેલા અને બહુ પ્રેમથી કહે છે અને નમસ્કાર કરીને એને કહે છે કે ભાઈ આ છે હું 3 વરદાન આપું છું અને 3 વરદાનનો તું સ્વીકાર કર. એટલે બાળક નચિકેતા હોય છે. હવે એની બુદ્ધિમત્તા કેટલી બધી તીવ્ર છે અને આપણે વિચારીએ કે 3 વરદાન જે માગે છે એની પાછળનું તાત્પર્ય શું છે ખરેખર.
પહેલું વરદાન શું માગે છે? એના પિતાનો ક્રોધ. હા, એના પિતાનો ક્રોધ શાંત થાય. એટલે પહેલી વાત એ થઈ કે ભાઈ હું મારા પિતાની પાસે આવ્યો, તો મને પાછો મોકલશો એવું કહે છે. કારણ કે આ તો મૃત્યુ લોકમાં ગયેલા છે, એટલે ત્યાંથી પાછું કોણ આવે, ક્યારે આવે, એ કોઈને ખબર હોતી નથી. કે મને ખબર છે કે તમે પાછા મોકલશો, તો કહી દીધું. અને મોકલશો ત્યારે મારા પિતા જે છે પ્રેમથી મને બોલાવે, મારો સત્કાર કરે, ઇન ધ સેન્સ કે મને સહજ રીતે સ્વીકાર કરે, અને એમના અંતઃકરણમાં જે પ્રકારની ક્ષુબ્ધતા છે, વ્યાકુળતા જે છે એ શાંત થાય, ચિત્ત શાંત થાય, પ્રસન્નતા થાય, એવું એમ કે મને વરદાન આપો. એટલે પછી યમરાજા સહેલાઈથી એને ગ્રાન્ટ કરે. તો આ વરદાન શું બતાવે છે કે આપણે આ શું માગ્યું એમણે? સૌથી પહેલા આપણે એમ કહે છે કે માતા પિતા પોતાના હોય એ બધા પ્રત્યક્ષ દેવતા ઈશ્વર છે. તો માતૃદેવ ભો, પિતૃદેવ ભો, આચાર્યદેવ ભો આપણે કહીએ છીએ, તો એ આપણા પ્રત્યક્ષ દેવતા છે. અને આપણે બીજું કંઈ પણ ન કરી શકીએ તો આપણે એમની સેવા કરીએ તો પણ આપણા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત થાય. એટલે એક અર્થ એવો થયો. બીજો અર્થ એવો થયો કે આ લોકનું જે સુખ છે, એ આ લોક જે સુખ છે એ એમ કે મને પ્રાપ્ત થાય, એ કે બીજી રીતે. એટલે એક અર્થ એવો થાય છે એનો કે માતા પિતાનું ગૌરવ કર્યું, એમની સેવા કરી, એમની ચાકરી કરી, એમના ભલાની કલ્પના કરી, અને સાથે સાથે એક અર્થ એવો પણ કરી શકાય છે કે આ લોકની અંદર જે સુખ પ્રાપ્ત કરવા યોગ્ય છે એ સુખ આપણને પ્રાપ્ત થાય. કે માતા પિતાની સેવા કરીએ એ પ્રમાણે આપણને બીજા બધા પણ જગતના ભૌતિક સુખો પ્રાપ્ત થાય. એટલે એક અર્થ એવો થયો કે માતા પિતાનું ગૌરવ સચવાયું, એમનું માન સચવાયું, અને આ લોકમાં જેટલા પણ સુખ છે એ મને પ્રાપ્ત થાય. તો આવું બધું કેમ માગે છે? કે બહુ વ્યવહારિક વ્યક્તિ છે. અને એવું કહેવાય કે કઠોપનિષદ એ માત્ર બ્રહ્મ વિદ્યાનો ગ્રંથ નથી, પણ સ્વામી શિવાનંદજી મહારાજ જેમ યોગ વેદાંત પર સેકન્ડ આપણને કહે છે કે યોગ અને વિદ્યા, આપણે ભગવદ્ ગીતાનું પારાયણ છો, બ્રહ્મશાસ્ત્રે યોગ વિદ્યા. તો અમે યોગ વિદ્યા પણ છે અને બ્રહ્મ વિદ્યા પણ છે. એટલે પહેલા બે વચનો જે છે જે માગે છે શેના માટે છે? યોગ વિદ્યા જેવા છે. એટલે પહેલા આની એમણે અપેક્ષા કરી અને બહુ સહેલાઈથી વાત ગ્રાન્ટ થઈ ગઈ. પછી બીજા વરદાનની વાત આવી. બીજા વરદાનમાં શું માગે છે? અગ્નિનો ભય. અગ્નિ વિદ્યા. બીજા શબ્દમાં શું કહીએ કે જે વિદ્યા અગ્નિની ઉપાસના કરવાથી આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, પરલોકની પ્રાપ્તિ થાય. આપણે માનીએ લોક સિવાય બીજા બધા પણ લોક છે, એ લોકની મને પ્રાપ્તિ થાય, પરલોકની પ્રાપ્તિ થાય. અને ઘણા બધા લોકોને એવી અપેક્ષા હોય. પહેલા તો બહુ ઓછું એવું બધાને એ પ્રકારની પરલોકમાં સુખ પ્રાપ્ત થાય, એ પ્રમાણે વિધિ વિધાન થતા હોય. તો અગ્નિ વિદ્યા જે છે એની એ અપેક્ષા, એની એ વરદાન માગે છે. અને અગ્નિના દ્વારા જ આપણે દેવતાને બધી આહુતિ આપતા હોય છે, અને ત્યાં આગળ એમને પહોંચતી હોય છે. અને ઘણો બધો આખો વિષય છે. અને બીજા શબ્દમાં કહીએ તો એ અગ્નિ વિદ્યા દ્વારા કોની પ્રાપ્તિ થાય છે? એને વિરાટની પ્રાપ્તિ થાય છે. હવે વિરાટ એટલે શું છે? સમષ્ટિ સ્થૂળ શરીર. એ શું છે? સમષ્ટિ સ્થૂળ શરીર. સમગ્ર જગત જે અભિવ્યક્ત થયું એને શું કહેવાય? વિરાટ. એટલે આખું બ્રહ્માંડ જે છે એની પાછળ રહેલું ચૈતન્ય એને શું કહેવાય? આ વિરાટ ચૈતન્ય. તો એની વાત થઈ. અને વિરાટ ચૈતન્ય ક્યાંથી આવ્યું? હિરણ્ય ગર્ભમાંથી. એ સૌથી પહેલા સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે અને પછી સમષ્ટિ સ્થૂળ શરીર છે. એટલે વિરાટ એ દેવતા છે કે જ્યારે સૃષ્ટિનું પ્રાગટ્ય થયું એ પહેલા પણ હતા અને અત્યારે પણ સંચાલન કરે છે. અને વિરાટ ક્યાંથી પ્રગટ થયા? હિરણ્ય ગર્ભમાંથી પ્રગટ થયા. સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ બ્રહ્માજી છે. તો વિરાટની પણ એક આરાધના છે આમાં. અને વિરાટની આપણે જ્યારે આરાધના કરીએ અને વિરાટની આપણને પ્રાપ્તિ થાય એટલે શું અર્થ થયો? કે પરલોકનું સુખ આપણને પ્રાપ્ત થયું. એક શું થયું? આ લોકનું સુખ, અને બીજું પરલોકનું સુખ. બીજા સંદર્ભમાં કહીએ તો એમ કહી શકાય કે નચિકેતાને આવી કોઈ ઈચ્છા હતી નહીં કે ત્રીજા વરદાનમાં તો ઘણું બધું આપ્યું, તો બધું એને નિખાર્યું છે, તો પછી આ અગ્નિ વિદ્યાની શું કામ માગણી કરવાની હોય? કે જેના દ્વારા આપણને પરલોકનું સુખ પ્રાપ્ત થાય. એ કોના માટે માગ્યું? સમાજને માટે માગ્યું. કે સમાજના મોટા ભાગના લોકો એવી ઈચ્છા રાખતા હોય કે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય, પરલોક અમારું કલ્યાણ થાય, અને એટલા માટે અલગ અલગ પ્રકારના યજ્ઞ કરતા હોય. એટલે બંને પોતાના પરિવારની અને સમાજના કલ્યાણની ભાવનાથી આ બે વરદાન માંગેલા છે. અને આજે વાત કરીએ પ્રમાણે અગ્નિ વિદ્યા જે છે અને એટલી બધી સરસ રીતે એ શ્રવણ. અને પહેલાના વખતમાં કેવું હતું કે આખું શુદ્ધિ પરંપરા, એટલે કોઈ લખવાનું કે બોલવાની કોઈ વાત હોય નહીં. એટલે આખી પરંપરા પ્રમાણે અગ્નિ વિદ્યાનો આખો ઉપદેશ આપે છે. એ બધો જ નચિકેતાને મુખપાઠ થઈ ગયા છે. બહુ સહેલાઈથી એ આખો જે પાઠ કરે છે. એટલે પોતે યમરાજા એટલા બધા પ્રસન્ન થાય છે કે ભાઈ આ બાળક આટલો નાનો છે, આવી રીતે અગ્નિ વિદ્યા આટલું બધું મેં અનુષ્ઠાન કર્યું, આટલી વાત કરી, બધી જ વસ્તુને મુખપાઠ થઈ ગઈ. તો એને એમ કહે છે કે હું એક વધારે ખુશીથી એક તને વરદાન આપું છું કે હવે પછી આ જે અગ્નિ જે આપણે કરીએ છીએ ઉપાસના, શું કહેવાશે? નચિકેત અગ્નિ કહેવાશે. અને 3 વખત એ જે અગ્નિ અનુષ્ઠાન કરે છે એ વ્યક્તિ
ત્યાં આગળ પરલોકનું એ રીતે વિરાટ તત્વની પ્રાપ્તિ કરી શકે. અને જ્યારે આ સૃષ્ટિનો લય થાય ત્યારે વિરાટ હિરણ્ય ગર્ભમાં લય થાય, અને હિરણ્ય ગર્ભ જ્યારે પરબ્રહ્મમાં લય થાય ત્યારે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય. એટલે વિરાટ તત્વની જેને પ્રાપ્તિ થાય કે વિરાટ ચૈતન્યની જેને પ્રાપ્તિ થાય એને આત્યંતિક શાંતિ મળતી હોય છે, અને બહુ જ દીર્ઘ સમય સુધી ચાલનારી શાંતિ પ્રાપ્ત થતી હોય છે. પણ બ્રહ્મવિદ્યાના સંદર્ભમાં આપણે સમજીએ તો આ વિરાટ તત્વને પ્રાપ્ત કરવું અથવા આત્યંતિક શાંતિ પ્રાપ્ત કરવી એ પણ રિલેટિવ સેન્સમાં શાશ્વત નથી. કે કલ્પના આયુષ્ય કહ્યું છે, કલ્પ બતાવ્યું અને કલ્પના કેટલાક બધા વર્ષો બતાવ્યું હોય તો કલ્પના આયુષ્ય પ્રાપ્ત થયું અને કલ્પ દરમિયાન તમને શાંતિ પ્રાપ્ત થાય. આપણને એક દિવસ શાંતિ મળે, ખુશ થઈ જાય, ક્યાંય બાધે થાય. એક કલ્પ એમ કે આ શાંતિ પ્રાપ્ત થાય એનાથી પણ એમ કે એ પૂર્ણ નથી. પણ નચિકેતા કેમ માગણી કરી છે કે ભાઈ પરિવારનું અને સમાજનું સર્વનું કલ્યાણ થાય, બધાને એ ભાવના હોય છે. અને એ ક્રમિક મુક્તિ છે, એવું પણ નથી કે ખોટું છે કે જ્યારે આપણને વિરાટ દેવતાની પ્રાપ્તિ થાય અને પછી અલ્ટિમેટલી એ વિરાટ દેવતા દ્વારા આપણે એમનું જ્યારે લય થાય ત્યારે એમની સાથે આપણે બ્રહ્મને પ્રાપ્ત કરીએ, એટલે ક્રમિક મુક્તિની વાત છે, એમાં કંઈ ખોટું નથી. પણ આત્યંતિક બ્રહ્મ વિદ્યાનો વિષય નથી. અને પછી હવે ત્રીજી વાત થઈ કે તમે ત્રીજું વરદાન માગો. શું માગે નચિકેતા પછી? મૃત્યુનું રહસ્ય અથવા જેને આત્મવિદ્યાનો ઉપદેશ કહીએ, કે જે સમગ્ર વેદોનો અને સમગ્ર ઉપનિષદોનો સાર છે, કે જેને આપણે આત્મવિદ્યા કહીએ, આત્મજ્ઞાન કહીએ, બ્રહ્મ વિદ્યા કહીએ. અને પહેલા તો બહુ સિમ્પલ શ્લોકમાં શરૂઆત કરે છે કે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આ શરીર એમ કે લય થાય મૃત્યુ સમયે, પછી એમ કે આત્મા રહે છે, કોઈ કહે છે આત્મા રહેતો નથી, કોઈ પ્રાણને આત્મા કહે છે, કોઈ મનને આત્મા કહે છે, અલગ અલગ પ્રકારના બધા વિવરણ કરે છે. અને એમ કે રહસ્ય શું છે, મૃત્યુ પછી શું થાય છે આત્માનું, એ રહેશે કે નથી રહેતો, અને રહે છે તો કયા રૂપે રહે છે. અને આપણા ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજનું બહુ સરસ પુસ્તક છે, વોટ બીકમ્સ ઓફ ધ સોલ આફ્ટર ડેથ, પછી આત્માનું શું થાય છે, ગુજરાતી પુસ્તક પણ આપણે ઉપલબ્ધ છે. અને પછી અહીં યમરાજા થોડા ડગી ગયા, અને પછી એમને થયું કે આ તો બહુ મોટા વિષયની વાત થઈ, આ તો એક નાનો બાળક છે અને આ તો બધું ગૂઢ જ્ઞાનનો વિષય છે. એટલે પછી એને કહે છે કે ભાઈ ઘણા બધા દેવો પણ મૃત્યુનું રહસ્ય સમજી શક્યા નથી, કે એ મૃત્યુ પછીનું જીવન શું છે, તત્વ શું છે એને જાણી શક્યા નથી. તો પછી એમ કે રહેવા દે, બીજું કોઈ પણ તો માગણી કે આ વરદાનમાંથી મને તો મુક્ત થતું, એવી પણ માગણી કરે. અને એ વખતે નચિકેતા એમ કહે છે કે જો દેવોને પણ જો ના પરિચિત હોય, એમને માટે પણ સુજ્ઞ ના હોય, જ્ઞાનનો વિષય ના હોય, તો પછી બહુ જ મોટી વસ્તુ થઈ, બહુ જ જાણવાનો વિષય થયો. અને શા માટે એવું પ્રાપ્ત ના કરવું? એટલે બસ મને આમાં જ રસ છે, આત્મવિદ્યા જ મારો બસ રસ, મને આ જ મને જ્ઞાન આપો એમ. એટલે હજુ પછી યમરાજાને એમ થાય છે કે આટલો નાનો બાળક છે. આ ઘણી વાર છે નાના છોકરા બહુ મોટું મોટું બોલતા હોય, આપણે વોટ્સએપમાં આપણે એટલું બધું જોઈએ કે એની સમજણ ના કરતા એને વધારે પડતા આપણે એને એમ કે ડાયા બતાવતા એવું થતું હોય. તો એમ થાય આવું તો કાંઈ નહીં હોય. એટલે પછી એને અનેક પ્રકારના પ્રલોભનો, બધા જ પ્રકારની સંપત્તિ, અનેક વર્ષોનું આયુષ્ય, દીર્ઘાયુષ્ય, મરત્વ, જગતના બધામાં બધા પ્રકારની યશના, જે આપણે કહેતા પુત્ર યશના, વિત્તેશના, લોકેશના જે બી હોય એ બધા જ પ્રકારની અર્પણ કરે. અને એટલા બધા દ્રઢ એ વૈરાગ્ય છે. એટલે વિવેક અને વૈરાગ્ય જે છે એ આત્મજ્ઞાનની પૂર્વ ભૂમિકા છે. વિવેક, વૈરાગ્ય, ષટ સંપદા અને મોક્ષત્વ. એટલે એ વિવેક અને વૈરાગ્ય એટલા બધા પરિપક્વ છે કે એના સહેજ પણ એ લગતા નથી, અને બધી જ પરીક્ષા કરે છે. અને પછી યમરાજાને થયું કે ના એક સાચો શિષ્ય, સાચો અધિકારી છે. અને હમણાં આગળ આપણે વાત કરી એ ભક્તિ માર્ગની વાત હતી કે ભાઈ આર્થ ભક્ત હોય, પછી અર્થાર્થી હોય, જિજ્ઞાસુ હોય અને જ્ઞાની ભક્ત હોય. તો અહીં આપણે ભક્તિ માર્ગમાં એવી રીતે વાત કરી કે આર્થ ભક્ત છે સૌથી શ્રેષ્ઠ, એવું કે કારણ કે ભક્તિની પરિભાષા. જ્ઞાનની પરિભાષામાં એવું કહે છે કે અર્થાર્થી છે અને આર્થ છે, એના માટે ભગવાન એ સાધન છે, ભગવાન એ સાધ્ય નથી. કારણ કે એને એમ છે કે આ મને મારી મુશ્કેલ, ભલે એની તીવ્રતા છે, અલ્ટિમેટલી છે શું કે મને સાધન છે, મને એમાંથી અમારે મન મુક્તિ પ્રાપ્ત થાય. જ્યારે જિજ્ઞાસુ ભક્ત અને જ્ઞાની ભક્ત એ શું છે, એના માટે ભગવાન એ સાધ્ય છે, કે એ મને પ્રાપ્ત થાય. અને એટલા માટે ભગવદ્ ગીતામાં પાછી જ્ઞાની ભક્તને ભગવાન પોતાનું સ્વરૂપ કહે છે, એ બધી એની વાત છે. અને પછી આખો વિસ્તારથી વિષય છે એની અંદર પ્રેયસ અને શ્રેયસ બંને વચ્ચેનું વિભાગીકરણ બતાવ્યું છે કે મોટા ભાગે જીવનમાં આપણે પ્રેયસને જ પસંદ કરતા હોઈએ છીએ. શ્રેયસ એટલે જે ગુડ, એટલે એક્સ્ટ્રીમલી ગુડ, કે આત્યંતિક આપણું સારું કરનારું એને આપણે શ્રેયસ કહેવાય. તો એ શ્રેયસને માટે જ આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને ઘણી બધી ઉપદેશ આપે છે, અને એમાં સૌથી પહેલા એને પ્રણવ ઉપદેશ આપે છે, પ્રણવ ઉપાસના ઉપદેશ આપે છે. અને પ્રણવ ઉપાસના દ્વારા એને કહે છે કે પ્રણવ, ઓંકાર જે ભગવદ્ ગીતામાં પણ બતાવેલું છે કે એક અક્ષર છે અને એ જ એ ભગવાનનું સૂચક છે, એ પરમાત્માનું ઇન્ડિકેટર, એ પરબ્રહ્મ ને અપરબ્રહ્મ
એટલે સગુણ સાકાર હોય કે નિર્ગુણ સાકાર બ્રહ્મ હોય એનું જે પોતે સૂચક છે અને પ્રણવની આરાધના એનું આખું એને માર્ગદર્શન આપે છે અને એ પ્રમાણે એની આખી વાત કરે છે અને પછી બહુ વિસ્તારથી આત્મતત્વ શું છે ભગવદ્ ગીતામાં જણાવ્યું એ પ્રમાણે જ બધી વસ્તુ આપણે જાણી જ અજર અમર જે ભગવદ્ ગીતામાં શ્લોકો છે એ જ પ્રકારનો શ્લોક આની અંદર પણ છે પણ સમયના અભાવે અત્યારે એ રીતે હું વિસ્તારથી જતો નથી વાતમાં અને છેલ્લે પછી એને સાધનની વાત બતાવે છે તો એ પ્રાપ્ત કેવી રીતે કરવાનું તો આપણે શેનાથી પ્રાપ્ત કરીએ એ આત્મતત્વ તો આપણે જાણીએ જ છીએ અજર અમર અવિનાશી નિત્ય બરાબર છે તો એ તત્વની બધી વાત કરી ઓમકાર દ્વારા નિર્દેશ થાય છે તત્વને પ્રાપ્ત કેવી રીતે કરવાનું તો એમાં એક શ્લોક છે એમાં લખેલું છે ન અયમ આત્મા પ્રવચન ન લભ્યું પ્રવચન કરવાથી થતા નથી એટલે મને તો બહુ ટેન્શન થાય આપણે બોલ કરીએ પણ જો આપણે આત્મસાત ના કર્યું હોય તો આપણે લાભ નહીં થાય પ્રવચન લભ્યું ન મેધયા ન બહુવા શ્રુતે એટલે આપણે બહુ બુદ્ધિનો વિકાસ કરીએ અને એમ થાય બધા શ્લોકો મને મોડે થઈ ગયા ભગવદ્ ગીતાના કે એની પર વક્તવ્ય કરી શકું છું અને બહુતા શ્રુતે એટલે બહુ બધી સાધના શિબિરો શ્રવણ કરી તો પણ એમ કે આત્મ તો પ્રાપ્ત થતો નથી એવું કહે છે હવે આ તો પાછું મુખ્ય સાધનો છે બ્રહ્મ વિદ્યાના આપણે જ્યાં પણ જોઈએ ત્યાં આપણને એમ જ હોય કે ભાઈ આપણે એ જે કે આપણે સાધનાનું પ્રવચન જે કે આપણે જાણતા હોઈએ આપણે એનું વક્તવ્ય કરીએ એનું શ્રવણ કરીએ અને મેધા જે છે આપણી એને પરિપક્વ કરીએ તો જ આપણને પ્રાપ્ત થાય તો પછી આ તો પાછું એવું કહે છે કે ના પ્રાપ્ત થાય તો એ કહેવા શું માંગે છે કે આ બધી જ વસ્તુઓ હોય કે આપણે કોઈ વસ્તુને સાફ કરવું હોય આપણી પાસે સાબુ હોય અરીઠું હોય બરાબર બીજા બધા પ્રકારના સાફ કરનાર દ્રવ્યો હોય પણ ધારો કે પાણી ના હોય તો શું થાય બરાબર પાણી ના હોય તો બધા દ્રવ્યો આપણને કરતા નથી તો એ પ્રમાણે જે બધા સફાઈ કરવા માટેના દ્રવ્યો છે એ ક્યારે કામ લાગે કે જ્યારે આપણી પાસે જળ હોય અને એમાં જ્યારે આપણે એને ડિઝોલ્વ કરીએ અને દ્રાવક આપણે ઇંગ્લિશમાં સોલ્વન્ટ કહીએ અને દ્રાવક છે એ ડિઝોલ્વ થાય તો જ પછી બીજા બધા વસ્તુ કામ લાગે છે તો એ પ્રમાણે આપણે આત્મા વિશે પ્રવચન કરીએ એટલે કે ઉચ્ચારણ કરીએ શ્રવણ કરીએ અને મેધાને તેજસ્વી કરીએ એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એની અંદર ઈશ્વરનો અથવા આત્માનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે જ્યાં સુધી ઈશ્વરનો કે આત્માનો અનુગ્રહ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી આ બધા સાધનો આપણને અંતિમ લક્ષ્ય સુધી પ્રાપ્ત કરી શકતા નથી અને એટલા માટે જે વ્યક્તિ આત્માનું વર્ણન કરે છે અથવા જે વ્યક્તિ ઈશ્વરનું વર્ણન કરે છે આ બધા શ્લોકો બહુ સરસ લખેલા છે બધું આપણે વાંચીએ તો શાંતિથી તો એ જે ઈશ્વરનું સ્મરણ કરે છે આત્માનું વર્ણન કરે છે એ જ એનો અનુગ્રહ એને પ્રાપ્ત થાય છે જેમ શાસ્ત્ર વિશે પણ કહેવાય કે આપણે બહુ શ્રદ્ધાથી જ્યારે આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરીએ ત્યારે શાસ્ત્રની કૃપા આપણી પર વરસે છે અને ત્યારે એનો ગૂઢ અર્થ આપણે પામી શકીએ છીએ બાકી આપણે ગમે તેટલું ચિંતન કરીએ એ આપણે માટે પર્યાપ્ત થતું નથી તો એ પ્રમાણે આ આત્મા છે પ્રવચન છે મેધા છે એ જે બધા સાધનો બતાવ્યા છે એની સાથે સાથે આપણને ઈશ્વરનું અહીં આગળ ભક્તિનું પણ પ્રાધાન્ય છે અને એટલા માટે પ્રણવ ઉપાસનાનું કહેલું છે એટલે પહેલા બે જે વરદાનો છે એ કયા પુરુષાર્થના છે ધર્મ અર્થ અને કામ ધર્મ અર્થ અને કામ એની પ્રાપ્તિ અર્થે છે અને પછી અને આત્મામાં એવું પણ કહેલું છે કે જે ધર્મથી પણ પર છે અધર્મથી પણ પર છે કાર્યકારણથી પણ પર છે એવું કહેલું છે તો ધર્મથી પર છે એવું કહેવાનો શું અર્થ છે કે જે ધર્મ પણ નથી અને એનાથી પણ પર છે તો એનો શું અર્થ થયો કે ધર્મ અને અધર્મથી પર છે એવું કેમ આમાં જ એક શ્લોકમાં આવે છે તો મંત્રમાં શ્લોક નહીં કહીએ તો કેમ એવું કહેવાય તો ધર્મ અને અધર્મ ક્યારે આવે જીવનમાં આપણે તો એવું પણ સમજાયું છે આ ઉપનિષદમાં કે જ્યારે આપણામાં અહંકાર હોય બરાબર અને જ્યારે કર્તાપણાનો ભાવ હોય ત્યારે આપણે કર્મ કરીએ અને એ વખતે ધર્મ અને અધર્મ બંને પ્રસ્તુત છે અને એ વ્યવહારિક રીતે યોગ્ય છે પણ જ્યાં સુધી વ્યવહારની ભૂમિકામાં છે જ્યાં સુધી અહંકારથી આપણે ઝઘડાયેલા છે અને આપણે સાધનાના કાર્યક્રમ દરમિયાન અહંકાર તો હોય નહીં કે વ્યવહારિક કાર્ય પણ નહીં થાય એટલે આપણામાં અહંકાર છે હું પોતે કરતા જેવો ભાવ છે અને જ્યારે હું કરતા જેવો ભાવ છે ત્યાં આગળ ધર્મ ધર્મનો તાત્પર્ય છે પણ જ્યારે કરતા ભાવ મટી જાય છે અને અહંકાર મટી જાય છે ત્યારે પછી ધર્મ કે ધર્મ કોઈ રહેતા નથી એટલે નવું લખેલું છે કે સર્વત્રની સ્વીકૃતિ છે એ ધર્મ અને અધર્મમાં કેવું છે કે ધર્મ એ અધર્મને સ્વીકાર કરતો નથી ધર્મ એ અધર્મનો વિરોધી છે જ્યારે આત્મતત્વ એવી અવસ્થા છે કે જ્યાં તમામ વસ્તુ સમાવિષ્ટ થઈ જાય છે એમાં કશાની બાદબાકી થતી નથી સ્વામી શિવાનંદ કે આત્મા કે બ્રહ્મ ઇઝ ઓલ ઇન્ક્લુઝિવ ઇટ ડઝ નોટ નેગેટ એનીથિંગ ત્યાં ધર્મ અધર્મ કોઈ પ્રકારનો દ્વંદ્વ નથી જે કંઈ છે પોતે જ છે એટલે કશાનો અનાદર ના હોય કશાનો સ્વીકાર ના હોય એ આત્મતત્વની અવસ્થા એટલે જ્યારે આત્મતત્વની આપણે પ્રાપ્ત કરતા હોય અહંગ્રહ ઉપાસનાની વાત કરતા હોય ત્યારે ધર્મ અધર્મથી પણ પર છે
અને કાર્ય કારણથી પણ પડશે એવું લખેલું છે. કારણ કે મોટા ભાગે કોઈ દરેક વસ્તુ કેવું હોય, કારણ હોય એનું કાર્ય હોય, પછી એ કાર્યનું ફરી પાછું કોઈ બીજું કાર્ય હોય. તો આ કોઝલેસ કોઝ એ વસ્તુ છે કે જ્યાં આગળ એનું કોઈ કારણ નથી અને સ્વપ્રકાશિત છે. એટલે એની અંદર જયારે આપણે વાત કરતા હોઈએ કે સિમ્પલ વાત કે નિદ્રા હોય, શું થાય આપણને? નિદ્રામાં શું થાય છે કે સ્થૂળ શરીર આપણું એનાથી આપણે સભાન નથી, સૂક્ષ્મ શરીરથી પણ આપણે સભાન નથી, પણ અજ્ઞાનનું આવરણ છે. એટલે એ આપણને આત્માના આનંદનો અનુભવ થાય છે પણ જ્ઞાન થતું નથી. જ્યારે સમાધિ અવસ્થા એવી છે કે ત્યાં આગળ આપણને એ ત્રણે ત્રણ આ સ્થૂળ સૂક્ષ્મ કારણસર નહીં હોય અને આપણે આત્માનું ત્યાં સ્વયં પ્રકટીકરણ કે સ્વયં પ્રકાશિત છે. એટલે આત્માને પ્રકાશિત કરવાના માટે આપણે કશું કરવાનું નથી, આપણે માત્ર અંતઃકરણને ખાલી શુદ્ધ કરવાનું છે. અને એ અંતઃકરણ શુદ્ધ નહીં હોવાને કારણે એ પરમાત્મા એમાં પ્રતિબિંબી યોગ્ય થતા નથી. અને એટલા માટે આપણે શરીરને, મનને, બુદ્ધિને એના માધ્યમથી આપણે હું આત્માને એટલો મર્યાદિત માનેલો છે. એટલે એના સારભૂત રૂપે એમણે કહેલું છે કે એ પરમ તત્વની પ્રાપ્તિ કરવી હોય તો આપણે ઇન્દ્રિયને શું કરવાનું છે? એની વિષય લોલુપતામાંથી મુક્ત કરવાની. કારણ કે મોટા ભાગે ઇન્દ્રિયો હોય એ વિષયોમાં આસક્ત થાય અને જોડાઈ જાય, તો ઇન્દ્રિયને શું કરવાનું છે? વિષયની લોલુપતામાંથી મુક્ત કરવાની. મનને શું કરવાનું છે? એકાગ્ર કરવાનું. જ્યારે સત્વ પ્રધાન હોય તો જ તત્વ ઉપર નિર્દેશ કરી શકે, બરાબર. અને એ પ્રમાણે આપણું ચિત્ત છે એ પણ વિક્ષેપથી મુક્ત હોય. આવી જ્યારે અંતઃકરણની સ્થિતિ હોય ત્યારે એ આત્મતત્વ સ્વયંભૂ સ્વપ્રકાશિત પોતાની રીતે પ્રગટ થાય છે. એને માટે આપણે કોઈ પ્રયત્ન કરવાનો રહેતો નથી. તો એટલી બધી અદભુત આખ્યાયિકા છે આત્મતત્વની. અને વધારે વિસ્તારથી જો આપણે વાંચીએ તો બહુ જ એમાં આનંદ આવ્યો છે. અને એટલા માટે જ ઈશ્વરના અનુગ્રહની જે વાત કરી એ બૃહદારણ્યક ઉપનિષદમાં લખેલું છે, સદગોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ. એ હંમેશા પ્રાર્થના રહે. અને હંમેશા આપણે એવી એક પ્રાર્થના કરી શકીએ કે નચિકેતાને જેટલી બધી એક સત્યનિષ્ઠા હતી, જેટલી જિજ્ઞાસા હતી, એનો અંશ પણ મારા પ્રગટ થાય, જેથી કરીને આ પરમ તત્વ આત્મતત્વ પ્રત્યે મારી નિષ્ઠા બની રહે અને કાળક્રમે આપણી સાધના પરિપક્વ થાય ત્યારે અને ઈશ્વરના આશીર્વાદથી આપણા માટે એક અપરોક્ષ જ્ઞાનનો વિષય બની રહે. તો આ થઈ સરસ મજાની કઠોપનિષદની યમ નચિકેતાની વાત કે જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે અને સાથે સાથે યોગ વિદ્યાનો પણ એમાં સમન્વય થાય છે. અદભુત ગ્રંથ છે. અને બધા કહેતા હોય છે કે બહુ ઉપનિષદનો જેને અભ્યાસ ના હોય એને માટે પણ પ્રારંભિક અધ્યયન માટે ઉપનિષદ બહુ સારું છે. આખ્યાયિકાના રૂપમાં છે એટલે સમજવું પણ થોડું સરળ છે. તો યમરાજા, ધર્મરાજાને અને ગુરુદેવને પ્રાર્થના કરીએ કે નચિકેતાને તમે જે જ્ઞાન આપ્યું એ પ્રકારે અમને પણ યોગ્યતા હોય ત્યારે એ યથાયોગી જ્ઞાન આપજો, જેથી કરીને તત્વને અમે પણ જીવનમાં આત્મસાત કરી શકીએ. તો ફરી